દીપકભાઈ ચુડાસમા આજે જ્યારથી આપણે આંદોલન ચાલુ કર્યું છે ત્યારનું હું જોઉં છું એ ભાઈને કઈ હક નથી પડતું. જાણે એની પોતાની દીકરી હોય ને એની પોતાની બેન હોય. તો જે આ દીપકભાઈ ચુડાસમા જે મહેનત કરે છે સમાજને ન્યાય અપાવવા માટે, એવી રીતે સમાજનો દરેક વ્યક્તિ જયારે આ આંદોલનની અંદર પહોંચશે ત્યારે ન્યાય મળશે. તમને એવું લાગતું હોય કે આપણે અહીંયા આંદોલન ઉપર બેસી ગયા, પીએમ રિપોર્ટ આવી જાય પછી તમને ન્યાય મળી જાય, આ જાડી ચામડીનું તંત્ર ભાઈ તમને એમ ન્યાય નહીં આપે. અમે 6 દિવસ ભૂખા તરસા કલેક્ટર કચેરીના પટાંગણમાં મરવા ઉપર આવી ગયા હતા. મરીએ એટલી જ વાર હતી, છતાં આ લોકોના કોઈનું પેટનું પાણી હેલતું નહોતું. કેમ કે આ લોકો રાક્ષસી માયા બની ગયા છે. આ લોકોને માત્ર સાવકારોને ટેકો કેમ દેવો, રાજકીય લોકોને છાવરવા કેમ, આ લોકો માટે જ આ અધિકારીઓને બેહેડા છે. કેમ કે પગાર આ લોકો એના ઘરે લેવા જાય છે. લોકોના ટેક્સના પગાર પૈસામાંથી આ લોકોને પગાર નથી ચૂકવવામાં આવતો.